મારી યુટ્યુબ ચેનલ કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં જશો અને હું પણ એકદમ મજામાં છું ગાઈસ. તો ગુડ મોર્નિંગ. અત્યારે વાગી ગયા છે સવારના 8 અને અમે લોકો જઈએ છીએ ફરવા. હું, મમ્મી, પપ્પા અને કુકી બાય કાર. અને ક્યાં ફરવા જઈએ છીએ એ હું તમને આગળ કહીશ. તો કેમ છે બધા? આઈ હોપ કે બધા મજામાં જશો અને હું પણ એકદમ મજામાં છું ગાઈસ. તો મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. અત્યારે નાઇટ ડ્રેસ જ પહેર્યો છે કારણ કે અત્યારે ડ્રાઇવિંગ કરવાનું છે. ઓલમોસ્ટ 2 દિવસ પછી પહોંચશું એટલે ડ્રાઇવિંગમાં ટાઈમ જશે એટલા માટે નાઇટ ડ્રેસમાં અત્યારે તૈયાર થઈને બેસી ગયા છીએ. મીન્સ કે બેસી જવાના છીએ. નાસ્તો પાણી કરી લીધા છે અને મમ્મી લોકો કારમાં ઠેલા ને એ બધું ગોઠવે છે. એ તમને નીચે જઈને બતાવું. અને એકચ્યુઅલમાં નીકળવાનું હતું સવારના 6 વાગે, પણ થોડું ઘણું લેટ થઈ ગયું કારણ કે બહુ બધું કામ બાકી હતું. મમ્મીની લોકો દરરોજ પૂજા કરે, પછી કીડિયારું પૂરવા જવાનું હોય, માછલીને લોટ ને એ બધું નાખવા જવાનું હોય, એના માટે થોડું લેટ થઈ ગયું. તો વાગી ગયા છે 8. અમે લોકોએ નક્કી કર્યું હતું કે 6 વાગે નીકળી જશું, પણ 6 વાગે નીકળવાનું નહીં. તો હવે અમે અત્યારે તૈયારી કરી છે. હમણાં નીચે જઈને બતાવું કે મમ્મી પપ્પા બેગ ગોઠવે છે ને પછી આપણે જઈએ બાબા. ક્યાં જઈએ છીએ એ હું તમને કહું હમણાં થોડી વાર પછી. ઓકે, અમારો સામાન ગોઠવાઈ ગયો છે. અહીંયા થોડા ઘણા બેગ છે અને નીચે થોડા બેગ છે. અને આ જે તમને બિસ્કિટ દેખાય છે એની રસ્તા ઉપર ગાય કે કૂતરા મળે ને એના માટે લીધા છે અમે. અને આ તમે જોતા હશો કે લાકડું કેમ રાખ્યું છે. તો લાકડાનું એવું છે કે આ જે કંપનીવાળાએ જે આને શું કહેવાય પપ્પા? આ શું કહેવાય? કંઈક કહેવાય, સમજી જાજો. આ જે ટાંકી આપણે શું કહેવાય ડેકીમાં જે આવે ને એ પતલું છે, તો આની માથે હેવી સામાન રાખીને તો વળી જાય છે. એટલા માટે અમે ટેમ્પરરી ફરવા જઈએ છીએ ને તો હેવી સામાન રાખવા માટે અમે લાકડાનું અત્યારે મિસ્ત્રી પાસે બનાવડાવ્યું છે. અને અહીંયા થોડા ઘણા બેગ ગોઠવાઈ ગયા છે. આ મારું ટ્રોલી બેગ છે, આ મમ્મી પપ્પાનું બેગ છે અને મમ્મી પણ ગોઠવાઈ ગયા છે. કુકી આવવાનું જ તારે? ક્યાં જવું છે આપણે? તો અમારી ટ્રીપમાં આ વખતે અમારું કુકડું છે. બીકોઝ કે અમે કુકડી બંધ થઈ જા. અમે કુકી માટે અમે કુકી માટે સ્પેશિયલ ટ્રીપ ઉપર જઈએ છીએ કારણ કે અમે જે જગ્યાએ જઈએ છીએ ને એ જગ્યાએ તો અમે જઈ આવેલા છીએ 2 વર્ષ પહેલાં, પણ કુકી માટે સ્પેશિયલ જાય છીએ. અને એ પણ કુકી માટે અમારે કાર લઈને જવું પડે છે બીકોઝ કે ટ્રેનમાં એવું થાય છે કે અત્યારે શું કહેવાય પેલું રિઝર્વેશન નથી મળતું, મળે છે તો પણ સિમ્પલમાં મળે છે. અને કુકીને સાદા ડબ્બામાં નથી જતા, ફર્સ્ટ ટાયરમાં જ બુક કરાવવું પડે છે. પર્સનલ આખું જે કોચ હોય ને એ આખું બુક કરાવવું પડે. એના માટે અમારે લોકોને જવું પડે છે બાય કાર. અને અમે 3 જ છીએ અને મારી ને પપ્પાની જુગલબંધીથી અમારે ગાડી પહોંચાડવાની છે ત્યાં. તો જોઈએ કેમ ડ્રાઇવિંગ કરીએ, કઈ રીતના પહોંચીએ. મસ્ત મજાના વ્યૂ બતાવું. હજુ 2 દિવસ તો આપણે ગુજરાતમાં જ વહી જશે. હું ગુજરાતની બહાર ફરવા જાઉં છું એ તમને કહી દઉં છું. 2 દિવસ તો આપણે ઓલમોસ્ટ ગુજરાતમાં જતા રહેશે ડ્રાઇવિંગ કરવામાં. તો અત્યારે મસ્ત મજાનું વેધર થઈ ગયું છે, અંધારો છે, વરસાદ ફૂલ. આ આપણી ગાડી છે, તમને બતાવી દઉં. અને આ છે આપણું ઘર, તમે બધાએ જોયું જ હશે વિડીયોમાં. તો તૈયારી થઈ ગઈ છે, અમે બધાએ નાઇટ ડ્રેસને પહેરી લીધું છે. તો ચલો હમણાં નીકળું ત્યારે બતાવું થોડી ઘણી તૈયારી કરવા. ત્યારથી ને બેસી ગયા છે. ક્યાં જાઓ છો બિટ્ટુ? ક્યાં? આગળ એની સીટ રોકીને બેસી ગયા છે. તાર પાછળ બેસવાનું છે. ઓકે. મારું ચકોડી અને હેર કટિંગ કરાવ્યા. જો કેવી લાગે છે. ક્યુટી પાઈ, ક્યુટી પાઈ. તમારી બગસરાની નદી છે અને હે સાતલડી નદી છે જેનું ગંગાજી જેટલું માહિતમ એવું કંઈ ખાય ને મમ્મી. બીમાર કેમેરો લઈને બહુ ખરાબ. હા, તો અમારા બગસરા ગામની નદી છે સાતલડી અને ગંગા જેટલું માહિતમ હોય. તમે ગંગામાં નાવ ને એટલું પુણ્ય આમાં મળે છે, પણ આમાં નદી બહુ ખરાબ. આમાં કોણ નાવા આવે? જો જ્યારે ઓલું હું હોય ત્યારે નાવા આવે મમ્મી. શ્રાવણ મહિનો નહીં ઓલું કંઈક, હા રખ પૈચમમાં ને એમાં ત્યારે બધી બાયું દેખાય. બાકી તો બહુ જ ખરાબ છે, તમે જોઈ શકો છો. હા, ચોમાસા પછી આ ચોખ્ખું થઈ જશે. તો અમે લોકો પહેલાં આવી ગયા છીએ માછલીઓને લોટ અને રોટલી ને ગાંઠીને બધું નાખવા માટે. અને સામે છે ને સમસાન છે, પણ અત્યારે ત્યાં કોક ઓફ થઈ ગયું છે એટલે દિનક્રિયા દેવા એવા છે એટલે હું ને મમ્મી અંદર જઈ શકીએ છીએ નહીં બીકોઝ કે લેડીઝને ન જાય. કે દરરોજ અમે મમ્મીની લોકો દરરોજ જઈએ તો કોક ઓફ થઈ ગયું. તો અત્યારે જો તમે જોઈ શકો છો બધા માણસો આવે છે. પપ્પા અંદર ગયા છે બિસ્કિટ નાખવા અને પડ્યા છે ફૂલ, તો એને ગંગાજીમાં પધરાવાના છે તો અમે હારે લેતા જઈશું. હા, એટલે જે અત્યારે ઓફ થઈ ગયું છે ખબર નહીં કોણ હોય. ભગવાન એમની આત્માને શાંતિ આવે એવી પ્રાર્થના. અને કુકીબેનને શાંતિ નથી મળતી. મમ્મી જોવી હોય તો મમ્મી એને બહાર આવું છે, વિન્ડો ક્લોઝ છે એટલે એ ત્યાં જગ્યા કરીને માથે ચડી ગઈ. બોલો એવી છે ને લુચી લુચલી. રખ હોય ને રખોડવાનો.
એવી રખડું છે ને આમ જો. તું જાતી નહીં મમ્મી, આવતી રે કરતી સીધી 4 વ્હીલમાં. જો ક્યાં મૂકીને ક્યાંય વયા નથી. એક મારીશ ને ત્યાં આવીને ઘરે મૂકતી જઈશ, પૂરી દઈશ. હાલમાં દીકો પૂરી દીધો. અમે રોજ આવીએ છીએ. આજ મેમોરી હોય એટલે તારે કાંઈ ન થાય. જોયું ને જો એ મસ્ત મજાનું લોકેશન છે. આ શું કંઈક ઘાસ છે એવું નથી, ઘાસ જ છે. અને કંઈક સારું ઘાસ કહેવાય. આ અહીંયા કહેવાય કચ્છના રણ મેદાનમાં કે એવું કે કોઈ નહીં હોય છે ને. એ મસ્ત મજાનો વ્યૂ છે. તમે જો નારિયેળી. આહા. અને સી ગાઈસ માય નેલ્સ. કેવું મસ્તના નેલ્સ કર્યા છે મેં. કમેન્ટ કરજો આ નેલ્સ મને કેવા લાગે છે. તો ચલો મળીએ. ને કીડિયારું ને બધું પૂરવા આવે છે. તો અહીંના એક માણસે એવું કીધું કે આ જે ફૂલ છે ને એ કોઈક બાવાજીના ભાઈ છે, લાવારીસ હતા, કોઈને આગળ પાછળ હતું ને એ ધોઈ નાખો. આગળ પાછળ કોઈ હતું નહીં એટલે એને અસ્થિ પધરાવા, એટલે મીન્સ કે આપણા એમ કે ફૂલ પધરાવા માટે કોઈ માણસ નહોતું. તો એ બધી મટકી ભરીને શમશાનમાં એક સાઈડ મૂકી દીધી હતી. તો એ ભાઈને ખબર પડી ને કે અમે લોકો હરિદ્વાર જઈએ છીએ. હા તો જો ખોલી નાખી મેં પોલ, કંઈ વાંધો નહીં હાલો. તો અમે લોકો હરિદ્વાર જઈએ છીએ. તો એ ભાઈ એમ કીધું કે પોસિબલ હોય તો તમે આ ફૂલ પધરાઈ આવજો ને ત્યાં લેતા જતા. એટલે મમ્મી કીધું કાંઈ વાંધો નહીં. એટલે કોના ફૂલ છે કાંઈ ખબર નથી આપણને, કોકની અસ્થિ છે. પણ કદાચ લખ્યું હશે આપણે નસીબમાં કે આપણે જઈએ અને આપણે કેમ શું છે. કોણ આવ્યા? હા તો અત્યારે ફૂલ પધરાવા માટે અમે હરિદ્વાર લઈ જઈએ છીએ. તમને થોડી વારમાં કોલ કરું. હું છે ને ડ્રાઇવિંગ કરી લઉં બીકોઝ કે દર્શન કરી લઈએ. સામેથી એક અમારા બગસરામાં એક બાપુ છે, સંત છે, એ ઓફ થઈ ગયા છે. તો એની શમશાન યાત્રા આવે છે, તમને બતાવું. વ્લોગ લઈ લો. હાલો મમ્મી, વ્લોગ લઈ લો. કેમ નીચે ઉતરી ગઈ? હું તો ચડી જાઉં. મમ્મી પાછળ મૂકી દે. હા કેમેરા વાળા છે, આપણે ઉતરવાનું શું હતું? હું ઉતર લઉં બ્લોગ છે. બાપુની શમશાન યાત્રા તમને બધાને બતાવું. હે હા, રામદેવ પીરના મહંત છે, તેમનું આજે શું કહેવાય નિધન થયું છે. તો એની શમશાન યાત્રા આવે છે. તો તમને બતાવું ને તમને પણ દર્શન કરાવું બાપુના. અને અને હે ને ઘરે જ રખાય, અને ઘરે રખાય, ન લઈ આવાય. દર્શન પણ થઈ ગયા. અને બધા એવું કહે છે કે શુભ ગણાય કે આપણે ક્યાંય જતા હોય અને સામે આપણને શમશાન યાત્રા મળે તો બહુ શુભ ગણાય. અમારી ગાડી પડી છે, અમે લોકો જતા હતા અને સામેથી શમશાન યાત્રા આવી એટલે અમે દર્શન કરવા માટે ઊભી રાખી દીધી. એટલે આજનો દિવસ શુભ છે અને આપણી યાત્રા પણ શુભ રાખે. રામદેવપીર ભગવાનને ને મહાદેવને ને માતાજીને પ્રાર્થના. અત્યારે વાગવામાં થઈ ગયો છે 1 અને અમે લોકો પહોંચી ગયા છીએ ચોટીલા. અને ચોટીલા હવે 1 વાગ્યો છે એટલે અમને એમ થયું કે થોડોક સ્ટોપ લઈ લઈએ અને પેટ પૂજા કરી લઈએ, જમી લઈએ, કારણ કે ભૂખ લાગી છે જોરદારની. તો હવે જોઈએ કે શું જમીએ. તો ચલો અમે જમી લઈએ પછી મળીએ. કુકી માં ગુગડો મારો દીકરો બાબુ આમ જો. તો ચાલો બધા જમવા. છે બપોરના 3 અને અમે લોકો અત્યારે ચાનો હોલ્ડ કરી દીધો છે. અને મારા મમ્મી તમે જોઈ શકો છો. જો કુકી બેન શું કરે છે? તો કુકી ક્યાં? કુકડો આય એ ઉતો છે. બે પાછળ હોવાનું કામ કરે છે અને હું ડ્રાઇવિંગ કરું, પપ્પા બેસે. તો પેલા ચા પી લઈએ પછી હવે આગળ ધીમે ધીમે જઈએ. બહુ વરસાદ છે, તમે જો દેખાય છે, બહુ જ વરસાદ છે. તો ચલો ચા પીવા. ગુડ મોર્નિંગ. સુઈ જાઓ. મોગલ્સ અમે લોકો આવી ગયા છીએ કબરાવ શું ભાઈલા. કબરાવ યાદ આવી ગયું, સોરી. અમે લોકો આવી ગયા છીએ ભાઈલા. અને મેં તો મોગલવાના દર્શન કરી લીધા છે, તમે પણ દર્શન કરી લો.
એ છે મુગલમાની પ્રસાદી, તો આપણે મુગલમાની પ્રસાદી લઈ લઈએ અને મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને મસ્ત કંકુનો ચાંદલો કરી લીધો. મને છે ને કંકુનો ચાંદલો બહુ જ ગમે. ગમે ત્યાં મંદિરે ગઈ હોય ને પહેલાં હું કંકુ ગોતીને ચાંદલો કરું. એમાં પણ આજે છે ને મારા નાક ઉપર કંકુ ફેર્યું જો. એટલે હું ખુદને બહુ જ પ્રેમ કરું છું. બધા એવું કહે ને કે લગ્નમાં છે ને આપણો ઘરવાળો છે ને સેથું પૂરી દે અને એ કંકુ નાક ઉપર ખરે ને તો એનો ઘરવાળો એને બહુ પ્રેમ કરતો હોય. પણ આપણે તો ઘરવાળો છે નહીં, જાતે ચાંદલો કર્યો અને અહીંયા ખર્યું તો આપણે ખુદને બહુ લવ કરીએ છીએ. તો ચાલો બધા મોગલમાંની પ્રસાદી ખાવા અને કોમેન્ટમાં લખી દેશો જય મા મોગલ. દર્શન કરી લો. મસ્ત મજાનો અત્યારે વરસાદી ચાલુ છે અને લોકેશન બહુ મસ્ત લાગે છે. અને અહીંયા એક સિસ્ટમ છે તમને બતાવું વરસાદની હિસાબે કે આમાં છે ને તમે પૈસા નાખો ને તો આમાંથી પ્લાસ્ટિકની અથવા કાપડની બેગ નીકળે, તમે જે યુઝ કરી શકો. જો આ ભાઈએ કાઢી છે, કાપડની છે કે કાપડની છે. હા, કેટલા પૈસા નાખી તો નીકળે? હા, 10નો સિક્કો આપણે છે ને આ મશીનમાં નાખીએ એટલે એમાંથી છે ને બેગ નીકળે છે, તો કોઈ યુઝ કરી શકે. જો યાર બેગ આમાં દેખાય છે, સિક્કો નાખીએ અહીંથી બેગ આવે તો સારી સુવિધા છે, બધાને કામ લાગે એવી. વાગી ગયા છે 6. અમે એકચ્યુઅલમાં 5:30 વાગ્યાના અમદાવાદમાં પહોંચી ગયા છીએ, બટ ટ્રાફિક જ એટલું છે ને આમ જો અડીને જાય છે, ચાલવાની પણ જગ્યા નથી, એટલું ટ્રાફિક છે. 2 કલાક તો અમદાવાદમાં જ જતી રહી. હવે અમે સાવ થાકી ગયા છીએ, હજી તો પહેલો દિવસ છે. ટ્રાફિક તમે જો, આમ જો, હું તમને બતાડું, આમ જો આમાં કેમ ગાડી ચલાવી. 4:30 વાગ્યાની વાત છે, તે 6:30 થઈ ગયા છે. કેટલું બધું બોલી. સો ગાઈસ તમે જોઈ શકો છો અત્યારે વાગ્યા છે 8:44 અને સવારનો કન્ટિન્યુ વરસાદ ચાલુ છે. તમે બધી ક્લિપમાં જોઈ જશે કે સવારમાં નીકળે ને ધોમ વરસાદ ચાલુ છે, કન્ટિન્યુ આખા રસ્તે આટલો જ વરસાદ થયો છે. એની હિસાબે લેટ પણ થયું છે ને ટ્રાફિક પણ બહુ છે, કારણ કે વરસાદને કારણે બધે જ પાણી ભરાઈ ગયા છે બહુ જ, અને એની હિસાબે ટ્રાફિક થાય છે. આજે તો મેઘરાજાએ મહેર કરી દીધી છે. હજી તો ચોમાસું ચાલુ થયું છે, આ હાલત છે, તો હજી તો શું થશે ખબર નહીં. કઈ વાંધો નહીં, તો આપણે વધીને કલાકમાં આપણે શામળાજી પહોંચી જઈશું. શામળાજી આપણે હોલ્ટ કરી દેવાનો છે, ત્યાં આપણે જમી કરવીને રેસ્ટ કરવાનો છે, પછી સવારમાં પાછા વહેલું નીકળવાનું છે. ત્યાંથી આપણે જશું, ક્યાં જશું આઈ ડોન્ટ નો, કે જશું પણ કેવું નથી એ કાલના બ્લોગમાં કહેશું. તો ચલો હમણાં ફટાફટ આપણે શામળાજી પહોંચી જઈએ, પછી શું કરીએ એ તમને બતાવીએ. અત્યારે તમે ફૂલ થાકી ગયા છીએ વરસાદના લીધે અને ટ્રાફિકના લીધે, બાકી તો ઠીક છે. તો ચલો મળીએ, બાય. જો અહીંયા નાગણી છે, દેખાય છે? હા જો એરી મોઢું દેખાય છે, આ સાઈડ જ છે એનું. જો એરું હે ને. ચલો નાગ દેવતાના દર્શન કરી લ્યો. ચાલે છે કુકડીનો ખીચડી ખેલ. જો છાસ ને ખીચડીનો વાટકો ભરાઈ ગયો છે અને બેનને સરાદિયા દેવામાં આવે અને નહીં ખાય તો ધબોય ખાવામાં આવશે, ધબોય દેવામાં આવશે. કાપી તું જો ખીચડી ખેલ, એને દરરોજ ખીચડી ખાવાની. જો 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 અમે પહેલાં નથી જમ્યું, પહેલાં એને જમણ લેવાનું, પછી અમે જમીશું. હાય બેટુડી જો માર્યું, જો માર્યું, જો મારે ખાશે ને ખીચડી ખાશે ત્યારે એનું પેટ ભરાશે. તો અમે તો કંઈક જમીશું. આખા દિવસના ટ્રાવેલિંગ પછી કુકી બેન આજે ફૂલ મોજમાં આવી ગયા છે. ભાજપની એક બેન 3 કરી નાખશે, મૂકી દે કુકડી. આમ જો એટલા કુકડી કહી દો બાય, ગુડ નાઇટ, ટેક કેર. ફાઇનલી અત્યારે વાગી ગયા છે 9:46 અને અમે લોકો ફાઇનલી પહોંચી ગયા છીએ શામળાજી. શામળાજી અહીંથી 6 કિલોમીટર જેવું દૂર છે, પણ અહીંયા સ્ટે કરી લીધો છે. આજનો દિવસ અહીંયા આરામ કરીશું. સવારે મસ્ત મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ અને શામળાજીના દર્શન કરીશું, પછી આપણો પ્રવાસ આગળ વધારીશું. તો આજના બ્લોગમાં આટલું છે. તો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો. તમને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર બતાવજો. મળીએ બીજા નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને જય શ્રી રામ. આજે થોડો નાનો બ્લોગ થયો છે અને પ્લસ ટ્રાવેલિંગ વધારે હતું એટલે એટલું કન્ટેન્ટ હું તમને નથી આપી શકી. સો આપણે હવે 1-2 દિવસ આવું થશે, થોડુંક ટ્રાવેલિંગ છે એટલે પછી મસ્ત મજાના બ્લોગ આવવાના છે અને ખૂબ જ એન્જોય કરવાનું છે, તમારે પણ કરવાનું છે. સો ચલો મળીએ
કાલે આવા જ નવા બીજા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રામ, બાય.